મિત્રો, પ્રેમી સલામ સાથે ઈશ્વરના વચનોના અભ્યાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે યાકૂબના જીવનના એક અત્યંત મહત્વના વળાંક વિશે શીખવાના છીએ। અત્યાર સુધી આપણે જોયું કે યાકૂબ પોતાના ભાઈ અને પિતાને છેતરીને ઘર છોડીને ભાગી નીકળે છે। ઉત્પત્તિના 29મા અધ્યાયમાં આપણે જોઈશું કે કેવી રીતે યાકૂબ પોતાના મામા લાબાનના ઘરે પહોંચે છે। આ અધ્યાય આપણને શીખવે છે કે માણસ જેવું વાવે છે તેવું જ તે લણે છે। આપણે રાહેલ પ્રત્યેના યાકૂબના નિસ્વાર્થ પ્રેમ અને તેની ધીરજ વિશે પણ જાણીશું। આ સંદેશ દ્વારા આપણે સમજીશું કે ઈશ્વર કેવી રીતે મનુષ્યની ભૂલો છતાં તેની યોજના પૂર્ણ કરે છે। તો ચાલો આપણા હૃદયને તૈયાર કરીએ અને યાકૂબના જીવનના આ રોમાંચક અધ્યાયનો અભ્યાસ શરૂ કરીએ। કેમ છો દર્શક મિત્રો? મને આશા છે કે મારી સાથે ઉત્પત્તિના આ અભ્યાસમાં આપ ઉત્તેજન પ્રાપ્ત કરી રહ્યા છો। આજના શાસ્ત્ર પાઠમાં આપણે જોઈશું કે યાકૂબની મુલાકાત રાહેલ સાથે થાય છે અને યાકૂબ પોતે પણ છેતરપિંડીનો ભોગ બને છે। મિત્રો, ગલાતી 6, 7 અને 8માં બાઇબલ શીખવે છે ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં। કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે, કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે। યાકૂબના માટે આ બાબત સાચી ઠરી। મિત્રો, કદાચ આપણે આ અધ્યાયને શીર્ષક આપી શકીએ, હાથના કર્યા હૈયે વાગ્યા। આ અધ્યાયની શરૂઆતમાં આપણે જોઈશું કે યાકૂબ પોતાની દુષ્ટતાનો બદલો મેળવી રહ્યો છે। ગલાતીઓને પત્ર વિશ્વાસીઓને ઉદ્દેશીને લખાયો છે, પણ તે ઈશ્વરે સદાકાળ માટે આપેલો વૈશ્વિક નિયમ પ્રસ્તુત કરે છે। તે જીવનના કોઈ પણ ભાગને લાગુ પડે છે। જો તમે મકાઈ વાવો તો મકાઈ લણશો, જો તમે કપાસ વાવો તો કપાસ લણશો, અને ઘઉં વાવો તો ઘઉં લણશો। ખરું ને મિત્રો? આ સિદ્ધાંતના ઉદાહરણો આખા બાઇબલમાં જોવા મળે છે। ઉદાહરણ તરીકે ફારૂને હિબ્રુ નર બાળકોને મારી નાખ્યા। મિત્રો, સમય જતાં ઈશ્વરના દૂતે તેના દીકરાને પણ મારી નાખ્યો। આહાબ રાજાએ ખોટા આરોપ લગાવીને નાબોથને મારી નંખાવ્યો અને કૂતરાઓએ તેનું રક્ત ચાટ્યું। મિત્રો, ઈશ્વરે તેમના પ્રબોધક એલિયાને આ સંદેશો લઈને મોકલ્યા, જેમ કૂતરાઓએ નાબોથનું રક્ત ચાટ્યું હતું તેમ આહાબનું રક્ત કૂતરાઓ ચાટશે, અને તે અક્ષરશઃ પૂર્ણ થયું। ભલા મિત્રો, દાઉદે પણ પોતાના જીવનમાં આ કઠોર નિયમને લાગુ થતા જોયો। તેણે વ્યભિચાર અને હત્યાનું ભયંકર પાપ કર્યું હતું। ઈશ્વરે તેના પાપ માફ કર્યા, આમ છતાં હાથના કર્યા હૈયે વાગ્યા। તેણે જે વાવ્યું હતું તે તેણે લણવું પડ્યું। તેની પોતાની દીકરી પર તેના જ દીકરાએ બળાત્કાર કર્યો અને તેના દીકરાની હત્યા થઈ હતી। મિત્રો, સંત પાઉલે પણ આ નિયમનો ભાર વેઠવો પડ્યો હતો। તેણે સ્ટેફનને પથ્થરે મારવાની સંમતિ આપી હતી। પછીથી પાઉલને લુસ્ત્રા શહેરની બહાર પથ્થરે મારીને મરવા માટે છોડી દેવામાં આવ્યો હતો। વાલા મિત્રો, યાકૂબ પણ આ કઠોર નિયમનું ઉત્તમ ઉદાહરણ છે। યાકૂબ પોતાની મરજી પ્રમાણે જીવ્યો હતો। તે ગણતરીબાજ અને કપટી હતો। તેણે ઠગાઈ કરી હતી। તે પોતાનો હેતુ પાર પાડવા કપટી યુક્તિઓ રચતો હતો અને પોતાની ચતુરાઈ માટે ગર્વ અનુભવતો હતો। પણ તેણે જે વાવ્યું હતું તે જ તેણે લણવાનું હતું। વાલા મિત્રો, 29મા અધ્યાયમાં યાકૂબ બેથેલને છોડીને પોતાની મુસાફરીમાં આગળ વધે છે। થોડા સમય પછી તે હારાન આવી પહોંચે છે। મિત્રો, હવે આપણે ઉત્પત્તિ 29,
1થી 3 કલમ વાંચીએ. ત્યાર પછી યાકૂબ ત્યાંથી ચાલ્યો ને પૂર્વના લોકના દેશમાં જઈ પહોંચ્યો. અને તેણે જોયું તો જુઓ, ખેતરમાં એક કૂવો હતો ને જુઓ, ત્યાં તેની પાસે ઘેટાના 3 ટોળા બેઠા હતા, કેમ કે તે કૂવામાંથી તેઓ ટોળાને પાતા હતા. અને કૂવાના મોં પર મૂકેલો પથ્થર મોટો હતો અને ત્યાં સર્વ ટોળા એકત્ર થતા હતા. અને તેઓ કૂવાના મોં પરથી પથ્થર ગબડાવી ઘેટાને પાતા હતા ને કૂવાના મોં પર પથ્થર પાછો તેને ઠેકાણે મૂકતા હતા. મિત્રો, અહીં આપણને તે દેશમાં પાણીની અગત્યતા કેટલી હતી તે જોવા મળે છે. આજે પણ પાણી અગત્યની વસ્તુ છે, કારણ કે ઘણા ભાગોમાં તેની તંગી વર્તાય છે. તેની કરકસર અને રક્ષણ થવું જોઈએ. તેના કારણે દિવસના અમુક સમયે કૂવા પરથી પથ્થર હટાવવામાં આવતો હતો અને પછી દરેકના ઘેટાને પાણી પીવડાવવામાં આવતું, જેથી દરેકની જરૂરિયાત પ્રમાણે પાણી મળી રહે. ત્યાર પછી કૂવા પર પથ્થર મૂકીને તેને ઢાંકી દેવામાં આવતો. હવે મિત્રો, યાકૂબ આ જગ્યાએ કૂવા પરથી પથ્થર હટાવવામાં આવે તે પહેલાં આવે છે. કલમ 4 અને 5માં લખ્યું છે, અને યાકૂબે તેઓને કહ્યું, મારા ભાઈઓ, તમે ક્યાંના છો? અને તેઓએ કહ્યું, અમે હારાનના છીએ. અને તેણે તેઓને કહ્યું, શું તમે નાહોરના દીકરા લાબાનને ઓળખો છો? અને તેઓએ કહ્યું, અમે તેને ઓળખીએ છીએ. મિત્રો, આ માણસો લાબાનને ઓળખે છે, પણ યાકૂબ હજી સુધી તેને ઓળખતો નથી. પણ હવે તે તેનાથી પરિચિત થવાનો છે. મિત્રો, કલમ 6 અને 7 જોઈએ. અને તેણે તેઓને કહ્યું, શું તે ક્ષેમકુશળ છે? અને તેઓએ કહ્યું, તે ક્ષેમકુશળ છે. અને જો, તેની દીકરી રાહેલ ઘેટા લઈને આવે છે. અને તેણે કહ્યું, જો હજી દહાડો ઘણો છે ને ઢોર એકઠા કરવાનો વખત થયો નથી, માટે તમે ઘેટાને પાઓ ને જઈને તેઓને ચારો. મિત્રો, હજુ યાકૂબ હમણાં જ આ જગ્યાએ આવ્યો છે અને તે તેમના ઘેટાને પાણી કેવી રીતે પીવડાવવું અને તેમણે શું કરવું તે વિશે કહી રહ્યો છે. આ તો તેની લાક્ષણિકતા છે. મિત્રો, કલમ 8 અને 9 કહે છે, અને તેઓ બોલ્યા, સર્વ ટોળા એકઠા થાય ને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવવામાં આવે ત્યાં સુધી તે અમારાથી થાય એવું નથી. તે પછી અમે ઘેટાને પાઈએ છીએ. અને તે તેઓની સાથે બોલતો હતો. એટલામાં રાહેલ પોતાના બાપના ઘેટા લઈને આવી, કેમ કે તે તેઓને સાચવતી હતી. તેનો અર્થ કે રાહેલ ઘેટાને ચરાવતી હતી અને કાળજી લેતી હતી. મિત્રો, તે સમયમાં તે સ્ત્રીઓનું કામ હતું. મિત્રો, ઉત્પત્તિ 29 અને 10 જણાવે છે, અને એમ થયું કે યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેના મામા લાબાનના ઘેટાને દીઠા. ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવ્યો ને તેના મામા લાબાનના ઘેટાને પાણી પાયું. પ્રિય મિત્રો, હું જાણતો નથી કે યાકૂબને લાબાનના ઘેટાને પાણી પીવડાવવાનું કોણે કહ્યું, પણ તેણે તે કર્યું. યાકૂબ બીજા કોઈના નિયમથી નહીં, પણ પોતાની મરજીથી વર્તે છે. તેણે પોતાના જીવન માટે પોતાના નિયમો બનાવ્યા હતા અને તે પ્રમાણે જીવતો હતો. આ તેના જીવનનો પ્રથમ તબક્કો હતો. તેને મામા લાબાન પાસેથી જીવનમાં બહુ મોટો પદાર્થપાઠ શીખવાનો હતો. 11મી કલમ કહે છે, અને યાકૂબ રાહેલને ચૂમીને પોક મૂકીને રડ્યો. મિત્રો, આ વચન મને હંમેશા અટપટું લાગ્યું છે. આ જુવાન તેણે ઘર છોડ્યું ત્યારથી એકલો પ્રવાસ કરી રહ્યો હતો. તેણે બેથેલથી ગાલિલના સમુદ્ર સુધી જવું પડ્યું હતું અને ત્યાંથી સીરિયા જવું પડ્યું. તેણે તે રણ પસાર કરવાનું હતું.
મિત્રો, હું સમજું છું કે તેને તે માર્ગમાં ઘણા અનુભવ થયા હશે. જ્યારે તે બેથેલ આવી પહોંચ્યો ત્યારે ત્યાંના માણસોને જાણે કે તેને જાણતા હોય તે રીતે તેમને સલામ કરી હતી. તેણે તેમને પ્રશ્નો કર્યા અને ત્યારબાદ પરિચિત હોય તે રીતે તેણે કૂવા પરનો પથ્થર હટાવ્યો. મિત્રો, હું માનું છું કે જ્યારે તેણે તે છોકરીને સલામ કરી ત્યારે તે લાગણીવશ થઈને રડી પડ્યો, કારણ કે તે તેની માતાના કુટુંબની હતી. મિત્રો, હવે ઉત્પત્તિ 29 અને 12 વાંચીએ. અને યાકૂબે રાહેલને કહ્યું, હું તારા બાપનો ભાઈ ને રિબકાનો દીકરો છું. અને તેણે દોડીને પોતાના બાપને ખબર આપી. મિત્રો, તમે ધ્યાનમાં લો કે તે પોતાને તેના પિતાના ભાઈ તરીકે ઓળખાવે છે. જેમ આજે આપણે અંતર રાખીએ છીએ તેવું હિબ્રુઓ કરતા ન હતા. આપણે તેને મર્યાદિત કર્યું કે વ્યક્તિ પોતાના પિતરાઈને ચુંબન કરી શકે કે નહીં, પણ તે સમયમાં જો તમે સંબંધી છો તો તમે ભાઈ છો. તેનો આ રીતે અનુવાદ કરવામાં આવ્યો છે અને તે સાચું છે. પણ આપણે કહીશું કે યાકૂબ તેના પિતાનો ભાણિયો છે, એટલે તેની બહેન રિબકાનો દીકરો છે. મિત્રો, ઉત્પત્તિ 29 અને 13 જણાવે છે, અને એમ થયું કે લાબાને તેના ભાણેજ યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડ્યો ને તેને આલિંગન કરીને ચૂમ્યો ને તેને પોતાને ઘેર લાવ્યો. અને તેણે લાબાનને આ સર્વ વાતો કહી. મિત્રો, યાકૂબે ઘણું બધું કહેવાનું હતું. મને લાગે છે કે તેણે જમતા સમયે પોતે કેવી યુક્તિ કરીને પોતાના ભાઈનું જ્યેષ્ઠપણું પડાવી લીધું અને કેવું છળ કરીને આશીર્વાદ મેળવી લીધો. અને તે કેટલો ચાલાક છે તેની વાતો કરી હશે. કદાચ તેણે બેથેલમાં રાતે કેવો અનુભવ કર્યો તે પણ કહ્યું હશે. હવે 14મી કલમ જોઈએ. અને લાબાને તેને કહ્યું, ખચિત, તું મારા હાડકાનો તથા માંસનો છે. અને તે તેની પાસે 1 મહિનાભર રહ્યો. વાલા મિત્રો, લાબાન સમજી ગયો કે આ તેમનો ભાણિયો જ છે, અને તેથી તેણે કહ્યું, તું મારો સંબંધી છે, આવીને મારા ઘરમાં રહે. હવે 1 મહિનો પસાર થઈ ગયો છે અને શું થયું તેને ધ્યાનમાં લો. યાકૂબ કામ કરતો નથી, તે ભાણિયો છે, દૂર દેશથી મામાને મળવા આવ્યો છે. મિત્રો, હું માનું છું કે તેણે કદાચ એવું માની લીધું હશે કે તેને મફતમાં ખાવાનું અને રહેવાનો ઓરડો મળશે. આ સમયમાં તે આ છોકરી રાહેલને રીઝવી રહ્યો હતો. છેવટે તે આ દિશામાં પોતાની નજર દોડાવી રહ્યો હતો અને કદાચ રાહેલ પણ તે વિશે વિચારી રહી હશે. મિત્રો, હું કલ્પના કરું છું કે એક સવારે નાસ્તાના સમયે હવેનો બનાવ બન્યો હશે. ઉત્પત્તિ 29 અને 15 લખ્યું છે, અને લાબાને યાકૂબને કહ્યું, તું મારો ભાઈ છે, તેથી તારે મારી ચાકરી મફત કરવી ઘટે શું? હું તને શું આપું તે મને કહે. લાબાન મામા ચાલાક છે. શું તેમણે કામ કરવા વિશે કશું કહ્યું? ના ના ના, યાકૂબે પણ નથી કહ્યું. તેથી લાબાન મામા ચતુરાઈથી જણાવે છે કે યાકૂબ તેમના માટે મફત કામ કરે તેવું તે ઈચ્છતા નથી. તે મહેનતાણાની વાત કરે છે. સાચું કહું તો લાબાનના ઘરે મફત રોકાવું યાકૂબ માટે યોગ્ય નહોતું. લાબાન પણ ચાલાક હતો, પણ તેણે તેના ભાણિયા સાથે વ્યવહાર કરવાનો હતો. મિત્રો, 16મી કલમ જોઈએ. અને લાબાનને 2 દીકરી હતી. મોટીનું નામ લેઆહ ને નાનીનું નામ રાહેલ. મિત્રો, અહીં આપણને બીજી દીકરી લેહાનો પરિચય કરાવવામાં આવે છે. લાબાન મામા આ છોકરાને જોઈ રહ્યા છે અને તેને પણ ખબર હતી કે તેનો ભાણિયો તેની દીકરી રાહેલમાં ખૂબ રસ લઈ રહ્યો છે.
તે બંનેમાં નાની હતી. મિત્રો 17મી કલમ કહે છે, અને લેહાની આંખો નબળી હતી, પણ રાહેલ સુંદર તથા રૂપાળી હતી. રાહેલ સુંદર અને રૂપાળી હતી, પણ લેહાની આંખો નબળી હતી. બીજા શબ્દોમાં તે કદાચ સુંદર દેખાતી ન હતી. મિત્રો 18મી કલમ જણાવે છે, અને યાકૂબે રાહેલ પર પ્રીતિ કરી, અને તેણે કહ્યું, તારી નાની દીકરી રાહેલને સારું, હું 7 વર્ષ સુધી તારી ચાકરી કરીશ. મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે યાકૂબ દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર છે. તેથી તે સવારે નાસ્તાના સમયે લાબાન મામાએ તેને કામ માટે કીધું ત્યારે તેના મગજમાં કશુંક ચાલી રહ્યું હતું. તે જાણતા હતા કે આ છોકરો તે રાહેલના પ્રેમમાં છે. તેથી યાકૂબના જવાબથી તેને નવાઈ લાગી નહીં હોય કે તેનું મહેનતાણું શું હશે. યાકૂબ રાહેલ માટે 7 વર્ષ કામ કરવા તૈયાર થાય છે. આ માણસ લાબાન બહુ આકરો સોદો કરી રહ્યા છે. મિત્રો 19મી કલમમાં લખ્યું છે, અને લાબાને કહ્યું, બીજા માણસને આપવા કરતાં તને આપવી સારી છે. તું મારી સાથે રહે. આમ લાબાન તે સોદો મંજૂર કરે છે. હવેના વચનમાં યાકૂબ માટે સરસ વાત કહેવામાં આવી છે. મિત્રો, જો યાકૂબના શરૂઆતના વર્ષોમાં માત્ર એક જ બાબત સરસ લાગતી હોય કે ઉમદા દેખાતી હોય તો તેનો રાહેલ પ્રત્યેનો પ્રેમ છે. મિત્રો 20મી કલમ જોઈએ, અને યાકૂબે રાહેલને સારું 7 વર્ષ સુધી ચાકરી કરી, અને તેના પર તેની પ્રીતિ હતી, માટે તે 7 વર્ષ તેને થોડા દાડા સરખા લાગ્યા. મિત્રો યાકૂબ હવે કામ કરે છે. લાબાન મામાએ તેની પાસે કાળી મજૂરી કરાવી હશે. તેણે ઠંડી, ગરમી અને વરસાદ દરેક ઋતુમાં કામ કર્યું, પણ દરેક સમયે પેલી છોકરી રાહેલ તેના વિચારોમાં હતી. દિવસભરના કામ પછી તે તેને મળતી હશે. યાકૂબ રાહેલના ગાઢ પ્રેમમાં હતો. મિત્રો 21 અને 22 કલમ વાંચીએ, અને યાકૂબે લાબાનને કહ્યું, ઠરાવેલો સમય પૂરો થયો છે, માટે મારી સ્ત્રી મને આપ કે હું તેની પાસે જાઉં. અને લાબાને ત્યાંના સર્વ લોકોને એકત્ર કરીને જમણ કર્યું. મિત્રો હવે નોંધો કે લાબાન શું કરે છે અને યાકૂબને કેવી રીતે છેતરે છે. 23 થી 26મી કલમમાં લખ્યું છે, અને સાંજે એમ થયું કે તે પોતાની દીકરી લેહાને યાકૂબની પાસે લાવ્યો, અને તે તેની પાસે ગયો, અને લાબાને પોતાની દીકરી લેહાની દાસી થવા સારું પોતાની દાસી જિલ્પા તેને આપી. અને જુઓ, સવારે એમ થયું કે તે તો લેહા હતી, અને તેણે લાબાનને કહ્યું, આ તે મને શું કર્યું? શું રાહેલને સારું મેં તારી ચાકરી નહોતી કરી? તે મને શા માટે છેતર્યો? અને લાબાને કહ્યું, અમારા દેશમાં એવી રીત નથી કે મોટીની અગાઉ નાનીને પરણાવવી. વાલા દર્શક મિત્રો, તે સમયમાં લગ્નની વિધિના સમયે સ્ત્રીનો ચહેરો ભારે વસ્ત્રોથી ઢાંકવામાં આવતો, જેથી તે જોઈ ના શકાય. બિચારો યાકૂબ બીજા દિવસની સવાર સુધી તે છોકરીનો ચહેરો જોઈ શક્યો નહીં. જુઓ, તે રાહેલ ન હતી, પણ લેહા હતી. તે ક્ષણે લાગ્યું કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. વાલા મિત્રો, તેણે તેના પિતાની સાથે છળ કર્યું હતું. તેણે તેના પિતાને છેતર્યા હતા, જેને કારણે તેને ઘર છોડવું પડ્યું હતું. તમે જુઓ કે ઈશ્વર તે પ્રકારની વર્તણૂક માન્ય કરતા નથી. યાકૂબે નાનો હોવા છતાં મોટો હોવાનો ડોળ કર્યો હતો. હવે તે વિચારે છે કે તેને નાની દીકરી મળશે, પણ તેને મોટી દીકરી મળે છે. બાજી પલટાઈ ગઈ,
અને યાકૂબ માટે તે બહુ ખરાબ પરિસ્થિતિ છે. યાકૂબ માટે લાબાને કરેલું આ ગુનાહિત કૃત્ય છે. પણ લાબાન મામા કેવી ચતુરાઈથી તેને ટાળી દે છે. તે આવી બાબતોમાં હોશિયાર છે. તે યાકૂબને જણાવે છે કે આપણા કરારમાં નાની બાબત હતી, ઝીણા અક્ષરોમાં લખેલી બાબત, જે તે યાકૂબને કહેવાનું ભૂલી ગયા. તેમના દેશમાં એવો રિવાજ હતો કે મોટી દીકરીના જ પ્રથમ લગ્ન થાય, અને જ્યાં સુધી મોટીના લગ્ન ના થાય ત્યાં સુધી નાનીના લગ્ન ના થઈ શકે. પણ લાબાન મામા તેમના વ્યવહારમાં ઉદારતા બતાવે છે. 27મી કલમમાં તેઓ કહે છે, આનું અઠવાડિયું પૂરું કર, બીજા 7 વર્ષ તું મારી જે ચાકરી કરશે તેના બદલામાં અમે તેને પણ તને આપીશું. આ અઠવાડિયું અને પછી બીજા 7 વર્ષ. લાબાન મામા તેમના નાણાંની શું સારી વસૂલાત નથી કરી રહ્યા? અને બિચારા યાકૂબને શીખવું પડે છે. પણ હવે તેણે 2 પત્નીઓ સ્વીકારવાની છે. જે તેણે કરવાનું નહોતું તે એક મુશ્કેલી પૂરી થાય તે પહેલાં બીજીમાં પડશે. મિત્રો, 28મી કલમ જણાવે છે, અને તે પ્રમાણે યાકૂબે કર્યું ને તેનું અઠવાડિયું પૂરું કર્યા પછી લાબાને તેની દીકરી રાહેલને પણ તેની પત્ની થવાને આપી. લાબાન મામાએ યાકૂબની સાથે ખરેખર જે નક્કી કર્યું હતું તે કરતાં બમણું કામ કરાવ્યું. 7 વર્ષ લાંબો સમયગાળો હતો, પણ 14 વર્ષ તેના કરતાં પણ વધારે લાંબો સમય છે. આ ગોઠવણને કારણે યાકૂબને 2 પત્ની મળી. મિત્રો, તમને કદાચ પ્રશ્ન થાય કે બાઇબલમાં લખવામાં આવ્યું છે માટે શું ઈશ્વરે બહુપત્નીત્વને માન્ય કર્યું છે? ના 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 ના. બાઇબલમાં જે છે તે બધું જ ઈશ્વર માન્ય કરતા નથી. જેમ કે ઈશ્વર શૈતાનના જુઠ્ઠાણાને મંજૂર કરતા નથી. ઈશ્વરે દાઉદનું પાપ માન્ય કર્યું નહીં, અને ઈશ્વરે તે માટે તેને શિક્ષા કરી. બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વર લેખક મૂસાની મારફતે તે ખરેખર જે જણાવવા માંગે છે તે બોલ્યા. જે શબ્દો નોંધાયા તે ઈશ્વરે મૂસાને આ પુસ્તકમાં લખવા આપ્યા, જેને આપણે બાઇબલ કહીએ છીએ. ઉત્પત્તિ 29માં ઈશ્વરે સચોટ નોંધ કરી કે યાકૂબને 2 પત્નીઓ હતી. પણ તેનો અર્થ એ થતો નથી કે બાઇબલમાં જે પણ લખેલું છે તે બધું ઈશ્વર માન્ય કરે. સાચે જ ઈશ્વરે યાકૂબની 1 કરતાં વધુ પત્નીઓને માન્ય કરી નહીં. આ માણસ યાકૂબના કુટુંબમાં અહીંથી જ ઘણી બધી સમસ્યાઓ શરૂ થઈ. બીજા શબ્દોમાં હાથના કર્યા હૈયે વાગ્યા. મિત્રો, 31 અને 32 કલમ વાંચીએ. અને યહોવાએ જોયું કે લેહા નાપસંદ છે, માટે તેણે તેનું ગર્ભસ્થાન ઉઘાડ્યું. પણ રાહેલ વાંજળી હતી, અને લેહા ગર્ભવતી થઈ ને તે દીકરો જણી ને તેનું નામ રૂબેન પાડ્યું, કેમ કે તેણે કહ્યું, યહોવાએ મારું કષ્ટ ખચી જ જોયું છે, માટે હવે મારો ભરથાર મારા પર પ્રીતિ કરશે. મિત્રો, લેહા દુઃખી સ્ત્રી છે, કારણ કે તે જાણે છે કે તેનો પતિ તેના કરતાં રાહેલને વધુ પ્રેમ કરે છે. જ્યારે તે રૂબેનને જન્મ આપે છે ત્યારે તેના હૃદયમાં આનંદ થાય છે. તેને લાગે છે કે યાકૂબ હવે તેને પ્રેમ કરશે. રૂબેન પ્રથમ જન્મ્યો છે, પણ તેના વંશજોમાં ખ્રિસ્ત આવશે નહીં. તે લેહાના ચોથા પુત્ર યહૂદાના વંશજોમાં જન્મ લેશે. યહૂદાના વંશજો રાજવી વંશ હતો. દાઉદ તેનો વંશજ હતો, અને પાછળથી દેહની રીતે પ્રભુ ઈસુ પણ યહૂદાના વંશજ ગણાયા. રૂબેને તેના પાપને કારણે પોતાનું જ્યેષ્ઠપણું ગુમાવ્યું. લેવી યાજકોનું કુળ હતું. લેહા યાકૂબના કેટલાક નામાંકિત દીકરાઓની માતા હતી. પ્રિય મિત્રો,
મારો સમય હવે પૂરો થાય છે. આજના પાઠમાંથી મહત્વનો બોધપાઠ આપણે શીખ્યા કે માણસ જેવું વાવે છે તેવું જ તે લણે છે. તમે તમારા જીવનમાં શું વાવી રહ્યા છો તે વિશે ગંભીરતાથી વિચાર કરજો, કારણ કે તેનું ફળ તમારે જ ભોગવવાનું છે. મિત્રો, ઈશ્વર આપને આશીષ આપે. આમેન. हमारा प्रभु आखी पृथ्वीમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. હે યહોવા, હે યહોવા, અમારા પ્રભુ આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે. મિત્રો, આજે આપણે જોયું કે કેવી રીતે યાકૂબના જીવનમાં હાથના કર્યા હૈયે વાગ્યા. યાકૂબે જે કપટ પોતાના પિતા સાથે કર્યું હતું તેવું જ કપટ તેના મામાએ તેની સાથે કર્યું. આ આપણને ચેતવણી આપે છે કે આપણે આપણા જીવનમાં જે કંઈ કરીએ છીએ તેનું ફળ ભોગવવું પડે છે. ઈશ્વરે લેયાની નબળાઈ અને તેના દુઃખને પણ જોયું અને તેને સંતાનોનું સુખ આપ્યું. યાદ રાખો કે બાઇબલના પાત્રો સંપૂર્ણ નહોતા, પણ ઈશ્વર તેમની નબળાઈઓ દ્વારા પણ કાર્ય કરે છે. આપણે પણ આપણા જીવનમાં પ્રમાણિકતા અને સત્યના માર્ગે ચાલવાનો આગ્રહ રાખવો જોઈએ. આવતા અંગમાં આપણે જોઈશું કે કેવી રીતે આ પરિવાર આગળ વધે છે અને ઈશ્વરનું વચન પૂર્ણ થાય છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, યાકૂબ હારાનમાં કોને મળવા ગયા હતા? એ ઈસાકને, બી એસાવને, સી લાબાનને, ડી ઇબ્રાહીમને. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી બેથેલ. મિત્રો, આજના પાઠમાંથી તમને શું નવું શીખવા મળ્યું તે અમને ચોક્કસ જણાવશો. તે સાથે આજના પ્રશ્નનો જવાબ પણ મોકલી આપશો. તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10. એક અગત્યની વાત, સ્તવન બાઇબલ અભ્યાસ વિશે તમારા મિત્ર મંડળ અને પરિવારમાં ચોક્કસ જાણ કરશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.